વિશે સમજૂતી મેળવીશું। તો આ કાવ્યના કવિ છે અખો। તો આ કવિનો આપણે પરિચય મેળવીએ। કવિ પરિચય। તો આ કાવ્યના કવિ છે અખો। તો આ અખાનો સમય છે 17મું શતક પૂર્વાર્ધ। ઓકે, તો અખો અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા। તેમણે બ્રહ્મલીલા, સંતપ્રિયા જેવી હિન્દીમાં પણ કવિતાઓ લખી છે। તો છપ્પા એમનું સમર્થ સર્જન છે। તો અખાના છપ્પા, અખે ગીતા, અનુભવ બિંદુ, બ્રહ્મલીલા, કેવલ્ય ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ એમની પ્રખ્યાત કૃતિઓ છે। તેઓ જ્ઞાની કવિ તરીકે વિખ્યાત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યના કવિ વિશે પરિચય મેળવ્યો। હવે આ કાવ્યનો પરિચય મેળવીએ। તો પ્રસ્તુત કાવ્ય જેનું નામ છે છપ્પા। છપ્પા એટલે કાવ્ય પંક્તિ જેમાં 6 પદો હોય છે। અહીં અખાના 2 છપ્પા રજૂ થયા છે। તો પહેલા છપ્પામાં અખો ઢોંગી લોકો પર કટાક્ષ કરે છે, જે માને છે કે ઘણા પરમેશ્વર છે, આ માત્ર એક પીડા છે। જ્યારે બીજા છપ્પામાં અખો સમાજના પરસ્પર વિરોધી જૂથો ઉપર કટાક્ષ કરે છે કે ચુસ્ત જે જૂથ છે એ નવા વિચારો સ્વીકારવા તૈયાર નથી। પરિણામે મૂલ્યવાન જીવન માણસને માણવાને બદલે તેઓ તે જીવનને વેડફે છે, એવું અખો માને છે। ઓકે, છપ્પા 1। એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂછે દેવ। પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન। એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત। ઓકે, તો મૂરખ એટલે મૂર્ખ માણસ। ટેવ એટલે કે આદત। પૂજે એટલે કે પૂજા કરવી। સ્નાન એટલે કે સ્નાન કરવું। ઓકે, ઉત્પાત એટલે કે દુઃખ, પીડા। તો એક મૂર્ખને એવી ટેવ કે જેટલા પથ્થર જોઈ એટલા દેવ માનીને તેને પૂજે। પાણી જોઈ ત્યાં સ્નાન કરે, પાણી દેખે ત્યાં સ્નાન કરે, અને તુલસી જોઈ એટલે કે તુલસીને દેખે ત્યાં પાન તોડે। તો અખો કહે છે કે આ મોટી પીડા છે, ઘણા પરમેશ્વર એ કેવી વાત, પરમેશ્વર તો એક જ છે। તો અખાના પહેલા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે પરમેશ્વર એક જ છે, ઢોંગી લોકો જ બાહ્ય આચારમાં માને છે। તો એક મૂર્ખને એવી ટેવ કે પથ્થર એટલા દેવ માનીને પૂજે છે ને પાણી દેખે ત્યાં સ્નાન કરે છે અને તુલસી દેખે ત્યાં એના પાન તોડે છે। તો કેટલાક લોકો બાહ્યાચાર કરે છે કે તેઓ એક જ ઈશ્વરને બદલે ઘણા પરમેશ્વર હોવાની વાતો કરે છે। અખો તેને મોટો ઉત્પાદ ગણાવે છે, એટલે મોટી પીડા ગણાવે છે। ઓકે, બીજા છપ્પા વિશે સમજૂતી મેળવીએ। તો જ્યાં જોઈએ ત્યાં કુડે કુડ, સામાસામી બેઠા ગુડ। કો આવી વાત સૂર્યની કરે, તે આ ગયેલી ચાંચ જ ધરી। અમારે 1000 વર્ષ અંધારે ગયા, અમે આવા ડાહ્યા ક્યાંથી આવ્યા। તમે આવા ડાહ્યા ક્યાંથી થયા, અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ। તો કુડેકુડ એટલે કે છલ, કપટ, પ્રપંચ એવું। સામાસામી એટલે એકબીજાની સામે। ગુડ એટલે કે ગુવડ। હીરો એટલે કે કિંમતી પથ્થર। પહાણ એટલે કે પથ્થર, પહાણ એટલે પથ્થર। તો જ્યાં જોઈએ ત્યાં છળ કપટ જ છે, કારણ કે સામે ઘુવડ બેઠા છે। કોઈ આવીને સૂર્યની એટલે કે જ્ઞાનની વાત કરે તો તે આગળ આવીને ચાંચ ધરે એટલે કે વિરોધ કરે। તે કહે અમારા 1000 વર્ષ શું અંધારામાં એટલે કે અજ્ઞાનતામાં ગયા, તમે ક્યારના આવા ડાહ્યા થઈ ગયા, તમે કહો છો તે નકામું છે। અખો કહે છે કે મોટાની વાત એવી જ જાણ, તેઓ હીરો પડતો મૂકીને પથ્થર ઉપાડે એટલે કે મૂલ્યવાન જીવનને વેડફે છે। તો અખાના આ બીજા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે આપણે સમયની સાથે નવીન વિચારો સ્વીકારવા જોઈએ। વાદ વિવાદમાં પડીને આપણે આપણું હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફવું જોઈએ નહીં। તો સૂર્યની વાત કરનાર આગળ ચાંચ ધરીને ઘુવડ જવાબ આપે છે કે શું અમારા 1000 વર્ષ અંધારામાં ગયા, તમે ક્યાંથી આવા ડાહ્યા થઈ ગયા। તો અજ્ઞાની લોકો એ ઘુવડ જેવા હોય છે,
તેઓ જ્ઞાની હોવાનો દેખાવો કરે છે. તેઓ નવીન વિચારોને સ્વીકારવા તૈયાર હોતા નથી. કોઈ નવીન વિચારો રજૂ કરે તો તેનો વિરોધ કરતા તેઓ દલીલ કરે છે કે તમે આવા ડાહ્યા ક્યારના થઈ ગયા. આવા લોકો અજ્ઞાનતાના અંધકારમાં જીવીને હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફે છે, એમ ઓખો આ બીજા છપ્પામાં જણાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં એકમ 1 છપ્પા કાવ્ય વિશે સમજૂતી મેળવી. આશા રાખું કે તમને આ કાવ્ય વિશે સમજણ પડી હશે. આગળના વિડીયોમાં મળીશું. આભાર.